તો મિત્રો 22 જાન્યુઆરી પછી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આપણે 4 વર્ષોથી આ મંદિરનું કામ ચાલુ હતું। તો ત્યાર પછી દુનિયા માટે, બધા લોકો માટે, દેશ વિદેશથી આવતા લોકો માટે અહીંયા આગળ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવશે। અને આપણે વાત કરીએ મૂળ રૂપથી તો કે અહીંયા આગળ પૂજા કોણ કરશે અહીંયા, અને અત્યારે એક ફેલાય છે જ્યારે કે વાત થાય છે કે મોહિત પાંડે અહીંયા આગળ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી અહીંયા આગળ જે મુખ્ય પૂજારી તરીકે અહીંયા પોતાની ફરજ બજાવશે। અને આની આ કોણ છે મોહિત પાંડે, તો એની વાત કરીએ તો ખૂબ જ બહુ મહેનતુ છોકરો છે અને ત્યાર પછી એની અહીંયા બહુ મુશ્કેલીથી અહીંયા આગળ એની પસંદગી થઈ છે। તો મોહિત પાંડે મુખ્ય છે લખનૌના રહેવાસી છે અને ગાઝિયાબાદના દુધેશ્વર વૈદ્ય વિદ્યાપીઠના 7 વર્ષમાં તેણે વૈદ્યનું ભણતર કર્યું છે। અને ત્યાર પછી તિરુપતિમાં સ્થિત તિરુમલા તિરુપતિ દેવસ્થાન છે ત્યાં પરથી એણે સંબંધિત શ્રી વેંકટેશ્વર વૈદિક વિશ્વવિદ્યાલય છે ત્યાં આગળ સ્નાતક અર્થશાસ્ત્રીની ડિગ્રી મેળવેલ છે। અને આના પછી 2023માં મોહિત સામવેદ ભણતા માસ્ટર ડિગ્રી મેળવેલી છે અને રામાનંદી પરંપરાના સારા એવા વિદ્વાન છે અને સાથે સાથે વૈદ્યશાસ્ત્ર અને સંસ્કૃતના પણ સારી વિશિષ્ટતા પ્રાપ્ત કરેલા વિદ્વાન ગણાઈ શકે છે। અને મોહિત પાંડેને ગાઝિયાબાદના દુધેશ્વર નાથના જે મઢ મહાદેવ મંદિર આવેલ છે ત્યાંના મહંત અને દિલ્હી સંત મહામંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટના જે અધ્યક્ષ નારાયણગીરી મહારાજની દેખરેખમાં આ વિદ્યાનું ભણતર પણ પ્રાપ્ત કરી ચૂકેલ છે। અને આપણે એની આગળ વધારે વાત કરીએ કેમ કે એની પસંદગી થઈ મોહિત પાંડેની, ત્યારે આખા ભારતમાંથી 3000 જેવા જે આવેદનો આવ્યા હતા જે અહીંયા રામ મંદિર જે અયોધ્યામાં ભગવાનની પૂજારી તરીકે રહેવા માટે। તો તેની વાત કરીએ તો શિક્ષા અને અનુભવની રીતે જો વાત કરીએ તો 200ની પસંદગી થઈ હતી। અને ત્યાર પછી એમાંથી જે 50 જણાનું જે આપણે શોર્ટિંગ કરીને અહીંયા આગળ ઇન્ટરવ્યૂ માટે પસંદગી કરવામાં આવ્યા હતા અને એમાંથી મોહિતે ટોપ કર્યું છે। એટલે મુખ્ય રૂપ ઉપર મોહિત જે છે એ પૂજારીની ફરજ બજાવશે અને એની અત્યારે આપણે વાત કરીએ તો ટ્રેનિંગ 6 મહિના ટ્રેનિંગ ચાલુ છે। અને રામ મંદિરના પૂજારીઓમાંથી આપણે પગારની વાત કરીએ તો મુખ્ય જે પૂજારી છે એને 32,900 અને એને જે સહાયક રૂપમાં બીજા પૂજારીઓ છે એને 31,000 રૂપિયા વેતન મળશે। આપણે વાત કરીએ જે સત્યેન્દ્ર દાસ જે અયોધ્યાના રામ મંદિરના મુખ્ય જૂના પૂજારી છે અને એની ઉંમર અત્યારે 83 વર્ષ છે અને છેલ્લા 31 વર્ષથી રામ મંદિરની પૂજા કરે છે। અને આપણે જે મોહિત પાંડે છે જે સત્યેન્દ્ર દાસના હાથ હેઠે કામ કરશે, પૂજા પાઠને એ ફરજ બજાવશે। આવી ઘણી બધી માહિતી માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અમારી વિડીયો જોવાનું ના ભૂલતા। બસ આજના વિડીયોમાં આટલું જ તે, મળીએ આગળના વિડીયોમાં।